ઉમંગ એપ્લિકેશનમાં પીએફના બધા જ કામ કેમ બંધ થઈ ગયા? રાધે રાધે મિત્રો, જો તમે પણ ઉમંગ એપ્લિકેશનમાં તમારા બધા જ પીએફના કામ કરતા હોય તો તમને પણ આ સમસ્યા આવી રહી હશે. અને ઘણા લોકોને એવો પ્રોબ્લેમ આવે છે કે પીએફના રૂપિયા ઉપાડવા પણ ઉમંગ એપ્લિકેશન બંધ છે, તો કઈ રીતે ઉપાડવા? એટલે આજના આ વિડીયોમાં હું તમને પીએફના રૂપિયા ઉપાડવા માટેની નવી રીત પણ જણાવવાનો છું. એની પહેલાં હું તમને એ જણાવી દઉં કે ઉમંગ એપ્લિકેશનમાં પીએફના કામ કેમ બંધ થઈ ગયા. એટલે અત્યારે ઈપીએફઓ તરફથી ઉમંગ એપ્લિકેશનમાં અપડેટ ચાલુ છે, એટલા માટે પીએફના બધા જ કામ જ્યારે પણ અપડેટ પૂરું થઈ જશે ત્યારે ચાલુ થશે. એટલે હવે આ વિડીયોમાં હું તમને વેબસાઇટની મદદથી પીએફના રૂપિયા ઉપાડવા માટેની રીત સમજાવવાનો છું. એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે. અને જેવું બ્રાઉઝર ઓપન થઈ જાય એના પછી તમારે epfo.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું, એટલે ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે. એટલે પછી તમને ઈપીએફઓ તરફથી જે નોટિસ આવેલી છે એ જોવા મળી જશે. એમાં એવું છે કે ઈપીએફઓની વેબસાઇટ અપડેટ થઈ ગઈ છે અને હવે પીએફના બધા જ કામ ચાલુ થઈ ગયા છે. એટલે હવે તમારે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી લેવાનું છે અને પછી તમારે વેબસાઇટમાં નીચેની તરફમાં આવી જવાનું છે. અને પછી તમારે એમાં વિડ્રોવ પીએફમાં એપ્લાય નાવ ઉપર ક્લિક કરી અને પછી તમને એલર્ટ જોવા મળી જશે. એને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું છે. અને પછી વેબસાઇટમાં નીચેની તરફમાં આવી અને પછી તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર તમારી પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો છે. એટલે જેવો તમારો યુએએન નંબર તમે એન્ટર કરો એના પછી નીચેની તરફમાં પીએફનો પાસવર્ડ તમે જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું છે. અને અત્યારે આપણે આપણો પીએફનો પાસવર્ડ યાદ છે અને જો તમને પાસવર્ડ યાદ ના હોય તો ફરગટ પાસવર્ડ ઉપર ક્લિક કરી અને પાસવર્ડ બદલાવી લેવાનો. એટલા માટે હવે હું આ બધી જ ડિટેલ એન્ટર કરી લઉં. એના પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી તમારે એન્ટર કરી અને ઓટીપી સબમિટ કરી લેવાનો છે. એટલે હવે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી ગયો. એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરીએ એટલે આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશું. એના પછી ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે હું આ 3 લાઈન ઉપર ક્લિક કરી લઉં. એટલે જેવા આપણે ક્લિક કરીએ એના પછી આપણે એમાં મેનેજ ઉપર ક્લિક કરી અને પછી કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે તમે બેંકની કેવાયસી કરેલી હોય તો જ તમે તમારા પીએફના રૂપિયા ઉપાડી શકો. એટલા માટે તમે બેંકની કેવાયસી કરેલી હોવી જોઈએ. એટલે આપણી બેંકની કેવાયસી વેરીફાઈડ ઓનલાઈન બાય બેંક થઈ ગઈ. અને હવે જો આપણે 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો પાન કાર્ડની કેવાયસી પણ કરવી પડે. એટલે આપણી પાન કાર્ડની કેવાયસી અપ્રૂવડ થઈ ગઈ. એટલે હવે આપણે પીએફના રૂપિયા ઉપાડવા માટે ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી અને ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને પછી ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે હું ક્લેમ ઉપર ક્લિક કરી લઉં. એના પછી આપણે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને પછી ચેક ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમને મોબાઈલમાં વોર્નિંગ જોવા મળી જશે. એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે. એટલા માટે હવે મેં યસ ઉપર ક્લિક કરી લીધું. એના પછી આપણો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ ગયો અને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં વેરીફાઈડ લખેલું જોવા મળી જશે. એટલે હવે આપણે નીચેની તરફમાં આવી અને પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમને એમાં આઈ વોન્ટ ટુ એપ્લાય ફોરમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી જો તમારી નોકરી ચાલુ હોય અને પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી લેવાનું. અને પછી તમારે ક્લિક હિયર ઉપર ક્લિક કરી અને આધાર વેરીફાઈડ સર્વિસીસ જોઈ લેવાની. અને હવે આપણે જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ કંપની સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી અને સિલેક્ટ કરી લેવાની.
એટલે હવે આપણે કંપની સિલેક્ટ કરી લીધી, એના પછી આપણે પર્પઝ સિલેક્ટ કરવાનું થાય. એના માટે સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી લેવાનું. અને હવે જો તમે બીમાર હોય અને તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે ઇલનેસ સિલેક્ટ કરી લેવાનું. અને જો તમારે લગ્ન માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો મેરેજ સિલેક્ટ કરી લેવાનું. અને જો તમારે એજ્યુકેશન માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એજ્યુકેશન સિલેક્ટ કરી લેવાનું. અને જો તમારે ઘરમાં જરૂર હોય અને પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો હાઉસિંગ રિલેટેડ નીડ્સ સિલેક્ટ કરી લેવાનું. અને જો કોઈ અધર રીઝનથી પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો સ્પેશિયલ સર્ક્યુમટન્સીસ સિલેક્ટ કરી લેવાનું. અને હવે તમારે એમાં નીચેની તરફમાં આવી જવાનું છે અને પછી તમારે જેટલા પણ પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ પીએફના રૂપિયા આ બોક્સમાં એન્ટર કરી લેવાના. અને ખાસ તમારે એ વાતનું ધ્યાન રાખવાનું કે એલિજિબલ ક્લેમ અમાઉન્ટમાં જેટલા પણ પીએફના રૂપિયા હોય એનાથી વધારે આ બોક્સમાં એન્ટર નથી કરવાના. કારણ કે જો તમે વધારે પીએફના રૂપિયા એન્ટર કરી અને ક્લેમ કરો તો તમારો ક્લેમ રિજેક્ટ થઈ જશે. અને હવે જો તમારે તમારા એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો હોય તો આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને તમારે તમારું એડ્રેસ ચેન્જ કરી લેવાનું. અને પછી એમાં નીચેની તરફમાં તમારે આવી જવાનું છે અને પછી આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા આ બોક્સ ઉપર ક્લિક કરો એના પછી તમારે ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી તમારે એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. એટલે પછી તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી થોડાક દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા જમા થઈ જશે. અને હવે જો તમારે તમારા બધા જ પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે પીએફ ફાઇનલ સેટલમેન્ટ ફોર્મ 19 સિલેક્ટ કરી લેવાનું. અને પછી તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે જો તમારી સર્વિસ 5 વર્ષથી ઓછી હોય અને 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે ફોર્મ 121 તમારે અપલોડ કરવું પડે. અત્યારે આપણે 50,000થી ઓછા પીએફના રૂપિયા થાય એના માટે આપણે ફોર્મ 121 અપલોડ નહીં કરવું પડે. એટલે હવે નીચેની તરફમાં આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને જો એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો હોય તો એડ્રેસ ચેન્જ કરી લેવાનું. અને પછી આ બોક્સ ઉપર ક્લિક કરી અને ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. એટલે તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે. અને પછી થોડાક દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા જમા થઈ જશે. અને હવે જો તમારે તમારા પીએફનું પેન્શન ઉપાડવું હોય તો એના માટે પેન્શન વિડ્રોવલ બેનિફિટ ફોર્મ 10C સિલેક્ટ કરી લેવાનું. એટલા માટે હવે હું પેન્શન વિડ્રોવલ બેનિફિટ ફોર્મ 10C સિલેક્ટ કરી લઉં. એના પછી જો એડ્રેસમાં કોઈ પણ ચેન્જ કરવાનો હોય તો આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એડ્રેસ ચેન્જ કરી અને પછી નીચેની તરફમાં આવી જવાનું છે. અને પછી તમારે આ બોક્સ ઉપર ક્લિક કરી અને પછી તમારે એમાં ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી ઓટીપી સબમિટ કરી લેવાનો. એટલે તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી થોડાક દિવસની અંદર પીએફનું પેન્શન તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે. અને હવે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી અને ઓનલાઈન સર્વિસીસમાં ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમે જે પણ ક્લેમ કરેલો હોય એ ક્લેમ ટ્રેક ક્લેમ સ્ટેટસમાં જોવા મળી જશે. એટલે આ રીતે તમે વેબસાઇટની મદદથી તમારા પીએફના રૂપિયા ઉપાડી શકો. અને હવે જો કોઈ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એમને પણ મદદ મળે. અને જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારું જે વોટ્સએપ ગ્રુપ છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. ત્યાંથી તમે ગ્રુપ જોઈન કરી લેજો.